વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બે સવાલો ગૃહમાં કરવામાં આવ્યા, જેમાં એક કોઈ પણ દલિત આદિવાસીના ત્યાં જે ઘટનાક્રમો હત્યાના બને છે કે કોઈ પીડિત પરિવાર છે તેમના ત્યાં મુખ્યમંત્રી કેમ નથી જતા, અન્ય લોકોના ત્યાં પતંગ ચગાવવા માટે જાય છે તો પીડિત પરિવારને મળવા કેમ નહીં જતા। અને બીજો પ્રશ્ન, જે SC/ST સેલની બેઠકો છે તે વર્ષમાં 2 વાર યોજવાની હોય તેવી માહિતી સામે આવે છે, પરંતુ જિગ્નેશ મેવાણીએ એવા આક્ષેપ કર્યા હતા કે મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર નથી રહેતા। ત્યારબાદ હવે મંત્રી મનીષા વકીલે જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જિગ્નેશ મેવાણી પોતે હાજર નથી રહેતા અને બીજા ઉપર વાતો કરે છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગૃહમાં વિધાનસભાના સત્ર દરમિયાન જિગ્નેશ મેવાણીએ SC/ST સમાજ પર થતા અત્યાચારો મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સણસણતા સવાલો કર્યા, તેના કારણે થોડાક સમય માટે હોબાળો પણ મચ્યો। આ ઘટનામાં જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જ્યાં પણ ગુજરાતના SC/ST સમાજના લોકો પર અત્યાચાર થાય છે, હુમલાના બનાવો બને છે, ત્યારે મુખ્યમંત્રી છે તેમના વચ્ચે કેમ નહીં જતા, તેમના પડખે કેમ નથી ઊભા રહેતા। ત્યારે તેમણે આ મુદ્દે કહ્યું કે મુખ્યમંત્રી અન્ય જગ્યાએ અન્ય સ્થળે પતંગ ચગાવવા માટે જાય છે, લોકો સાથે સ્ટાર્સ સાથે ફરતા હોય છે, ફોટા પડાવતા હોય છે, પણ આ સામાન્ય લોકો સાથે તેઓ તેમના ઘરની મુલાકાત કેમ નથી લેતા। બીજો પ્રશ્ન હતો, SC/ST વિભાગની જે બેઠક વાર્ષિક મળવી જોઈએ તેમાં ઇન્સ્પેક્શન માટેની આ બેઠકો મળતી હોય છે, પણ ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા અને કહ્યું છે કે મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર નથી રહેતા। જે બાદ મંત્રી મનીષા વકીલનો પલટવાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર આવ્યો છે, જેમાં મનીષા વકીલ મંત્રી કહી રહ્યા છે કે ખુદ જિગ્નેશ મેવાણી આ બેઠકોમાં હાજર નથી રહેતા અને ખાલી માત્ર વાતો કરીને મુખ્યમંત્રી અને સરકારને બદનામ કરવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। તેમણે આટલેથી ન અટકતા શું પ્રહાર બીજા કર્યા તે સાંભળો। આજે પ્રશ્નોત્તરી દરમિયાન જે જિગ્નેશભાઈ મેવાણીનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં પણ પૂરતી માહિતી આપી હતી, સાથે સાથે જે એમનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ રાખે છે। હું કહેવા માગું છું કે જિગ્નેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા, સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે CM સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી। ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સમરસતામાં માનતી સરકાર છે, કોઈ દિવસ જ્ઞાતિવાદની રાજનીતિ નથી કરી। પણ જિગ્નેશભાઈ મેવાણી, ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાગણ છે, આપ જોઈ શકો છો કે દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય તો ખાલી ને ખાલી જ્ઞાતિની વાત કરે છે અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો વાપર્યા છે આજે માનનીય CM સાહેબ માટે, અને એ જોતાં લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે। પહેલાં એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવ્યું। જિગ્નેશભાઈએ પોતે એવું માન્યું કે એમને PIL કરી છે કેમ કે આ બેઠક યોજવામાં આવે છે, એમને પોતે વાત કરી, અને જે પોતે PIL કરતા હોય તો મારે એવું માનવું છે કે પોતે સમાજ માટે ઉપસ્થિત રહેવું જોઈએ। આપણે સાંભળતા મંત્રી મનીષા વકીલને તેમણે કહ્યું કે જિગ્નેશ મેવાણીએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે ગુજરાતની જનતા ક્યારેક સહન નહીં કરે। તેમણે મુખ્યમંત્રીને લઈને જે શબ્દો ઉપયોગ કર્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે। સાથે જ તેમણે કહ્યું કે જિગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં કેટલા કામ કર્યા છે, સમાજમાં કેટલા કામ કર્યા છે તે લોકોને જણાવે। તેને જ લઈને હવે રાજનીતિ તેજ બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।